કપડવંજમાં યુરિયા ખાતરની અછત સર્જાય છે તો ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં ખેડાના કપડવંજમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે તો ખેડૂતો પરેશાન થતા હોવાનો ખેડૂત અગ્રણીનો આક્ષેપ ત્યારે સમયસર ખાતર ન મળવાથી દૈનિક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ખાતરનો મર્યાદિત જથ્થો છે જેને લઈને યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે તો મર્યાદિત સ્ટોક મળતો હોવાથી દુકાનદારો પણ પરેશાન છે ત્યારે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ખેડૂતોને લાઈન પડી છે ખાતર એલોકેશન ઓછું હોવાથી ખાતર ઘણું ઓછું આવે છે અમારા ઓછામાં ઓછા 40 થી 50 લાખ રૂપિયા છે છતાંય અમારે આવી રીતે હાલાકી વેઠવી પડે છે બીજું કે અમારા ત્યાં આગળ અમારા સભાસદો પ્લસ બીજા આજુબાજુના તાલુકાના જે ખેડૂતો છે એમને બે થેલીનું વિતરણ કરીએ છીએ અને લાઈનથી જ વિતરણ થાય છે અને આધાર કાર્ડ સિવાય અમે આપતા નથી। કપડવંજ શહેરમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે। ચોક્કસથી દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે યુરિયા ખાતરને લઈને ખેડૂતો વહેલી સવારથી જ લાઈનોમાં લાગ્યા છે જેથી દુકાનદારનું કહેવું એવું છે કે ઉપરથી જ માલ ના આવવાના કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે એના ખેડૂત છે કેટલા વાગ્યાથી આવ્યા છો? 1 કલાક પહેલા 8 વાગે ના આપણી સાથે બીજા ખેડૂત છે કેટલા વાગે આવ્યા? 8 વાગે આવ્યા અમે 4 જણા છીએ। ખેતરમાં શું વાવવાનું? ઘઉં વાવ્યા છે બીજું આપણે પાણી મૂકવાનું છે પણ ખાતર મળતું નથી 4 દિવસથી ટોપો કરીએ છીએ। કેટલા દિવસ? 4 દિવસ આવી રહ્યા લાઈનમાં પીવા પછી નંબર આવે છે ખાતર પછી ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી ધરમ ધક્કા થઈ રહ્યા છે। આપણી સાથે બીજા પણ ખેડૂત છે આપણે એમની સાથે સીધી વાત છે। કેટલા વાગે આવો છો? 8 વાગે આવી શું ખેતમાં શું લેવા આવ્યા છો? ખાતર યુરિયા ખાતર કેટલા દાડાથી ધક્કા થઈ રહ્યા? 5 દિવસથી એક ગાડી 50 વખત ચાલે 50 ગુણ વેચે છે બાકીનો કાળો બજાર થાય છે। ખેડૂત ભાઈઓ સવારમાં 4 વાગ્યાના આવીને ચા પીધા વગર આવીને બેસે છે ખાતર મળતું નથી। આજકાલ કરતા 1 મહિનાથી આ પ્રોગ્રામ ચાલુ રહ્યો છે। ખેડૂતોને એક માવઠાથી અસરથી ખેડૂતોને ખેતીમાં નુકસાન બીજી બાજુ ખાતરના લીધે ખેડૂત હેરાન અને પરેશાન જોવા મળી રહ્યો છે। કપડવંજ શહેરમાં અને તાલુકામાં ખાતરની અસર જોવા મળી રહી છે જેથી ખેડૂતો હેરાન અને પરેશાન જોવા મળે છે। આમિર મિર્ઝા મંતવ્ય ખેડા કપડવંજ શહેરમાં યુરિયા ખાતરને લઈને ખેડૂતો હેરાન અને પરેશાન જોવા મળે છે। બીજી બાજુ કેવું રહ્યું કે દુકાનદારના પણ કહેવાનું ભાવ એવું છે કે 12 દિવસે એક ગાડી આવી રહી છે। આપણે સીધી વાતચીત કરીએ દુકાનદાર સાથે કેટલા દાડે ગાડી આવી રહી છે? ગાડી અમારે લાઈન ની અંદર જે બધા વેપારીઓને જેમ અમારે લગભગ 8-10 દિવસની આસપાસમાં ખાતર આવી રહે છે અને ખેડૂતને કોઈ પ્રોબ્લેમ ના થાય એ રીતના 2 થેલી જેમ બને એમ વિતરણ કરીએ છીએ। ટોકન સિસ્ટમ રાખીએ છીએ તો ખેડૂતના બિચારાના લાઈનમાં ઉભી ના રહેવું પડે। વારાફરતી બધાને જેમ નંબર બોલીએ એ ટાઈપનું આપણે વિતરણ કરીએ છીએ। ખેડૂતને લગભગ ખાતર યુરિયા મળી રહ્યા ને એવા સરકારશ્રી અને અમે બી પ્રયત્ન કરવા ઘણા બધા તત્પર છીએ અને ખેડૂતને સમયસર ખાતર મળી રહે એ ટાઈપના પ્રયત્નો ચાલુ જ છે અને અવારનવાર ક્યાંક ને ક્યાંક ગમે ત્યાં ગાડી ખાતરની આવતી હોય છે અને બધાને લગભગ જરૂરિયાત પ્રમાણે ખાતર મળી રહેતું હોય છે। ખેડા જિલ્લામાં યુરિયા ખાતરને લઈને ખેડૂતો હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે। કપડવંજ શહેરમાં હરેક દુકાનમાં ખેડૂતની વહેલી સવારથી જ લાઈનો જોવા મળી રહી છે જેથી મંતવ્ય ન્યૂઝ ચેનલ રિયાલિટી ચેક કરે। રિયાલિટી ચેકમાં જોવા મળ્યું છે કે જેથી 12 દિવસે એક ગાડી આવી રહી છે જેથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। આમિર મિર્ઝા મંતવ્ય ન્યૂઝ ખેડા કપડવંજ।